આને વોશ બેસિનની અંદર દોડવાનું કારણ શું હતું ખબર છે? આખો વ્લોગ જો એટલે ખબર પડી જશે. અને વ્લોગ જોતા પહેલા લાઈક કરવાનું ભૂલતા નહીં. પહેલા વ્લોગને લાઈક કરી દેજો. તો આપણે આપણા દત્તુબેનને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. તેનું ગિફ્ટ લેવા માટે આવી ગયા છે, પણ ગિફ્ટ મળશે 15 તારીખે ને એને આપવાની છે આપણે ફર્સ્ટ નાઇટે. જોઈજે ત્યારે હું શું આપું છું એ તમને બતાવવા જો મારાથી પોસિબલ હશે તો એને પૂછીને, કારણ કે એનું ગિફ્ટ છે. તો જોઈએ હવે શું છે તે. તમે ગેસ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આજે ચોથો દિવસ છે. ચોથા દિવસની વસ્તુ તો લેવાની ને, તો આપણે સાથે આવ્યા છે તો લઈ લઈએ. આપણે આવી ગયા છે તબેલા પર આપણી ગાય માતાને ગાજર ખવડાવવા સારું. બહુ દિવસ પછી આવ્યું છે, કારણ કે કામમાં બધું રહી જતું હતું. જો બધી ગાય માતા ઉઠેલા છે મસ્ત મજાના, આરામ ફરમાવે છે. ને આપણે લોકો હજુ 1 વાગે તો ઉઠીએ છીએ. બોલો, આપણે આ લોકો પાસે શીખવું જોઈએ આપણી માતાઓ પાસેથી કે કેટલા વાગે હોવાનું, શું ખાવાનું. કે ગાય માતાને મસ્ત મજાનું પાછળ જો કેવો મસ્ત શાંતિથી ઉઠેલા છે જો છે ને. તો આપણે આપણી ગાય માતાને ખવડાવી દીધું છે. હવે નીકળીએ ઘર બાજુ. અને હા, ખાસ વાત એ કહેવાની હતી કે તમે બી ખવડાવવા આવો છો, ગાયને ખવડાવો છો એ સારી વાત છે. કોઈ બી પ્રાણી પશુઓને કંઈ બી ખવડાવો છો સારી વાત છે, પણ જે પ્લાસ્ટિકની થેલી છે ને એને પોતાની હાથે લઈ જાઓ કે ડસ્ટબિનમાં નાખવાનું રાખો. કારણ કે તમે જે ખવડાવો છો તમે પુણ્ય કમાવા સારું ખવડાવો છો ને હાથે પ્લાસ્ટિક બી ત્યાં જ મૂકીને જાઓ છો, તે પાપનું કારણ બને છે. સમજ પડી? કારણ કે એ ખાય, એના પેટમાં ભેગું થાય. એટલે એ પ્રમાણે બધી થોડી ઘણી કાળજી રાખજો, બરાબર? બીજું કંઈ નથી. તો આપણે જઈએ હવે સીધા ઘરે. આવો જો, આપણે ફોટો પાડવાના. હાય એવું છે. હાય ગાઈસ, એમ કે નહીં? ચાલ પોસ્ટો આપ ડરો. એમ કર હાય. ઉપર બસ હા, સીધો પડે. સીધો ઉપર જા. બાજુ સીધો આ બાજુ ના. આગળ ફર, આગળ અહીંયા ઉપર અહીંયા. બસ એમ ફરી જા. આ બાજુ ફર. મામા સાઈડ ફરી જા. હા બસ, પપ્પાને મોકલી આપીએ ને આપણે, ડેડીને મોકલી આપીએ. ટાટા ટાટા ટાટા. ફેટા ઓરેન્જ કલરના ભાઈ ભાઈ. તો બધા જ્યુસ અલગ અલગ ટેસ્ટ કરી લીધા છે. હવે ફાઇનલ કરીએ કયું છે તે કંઈ ખબર નથી. અલગ અલગ ટેસ્ટ કર્યા છે. એમાં એક ભાવ્યું છે આપણે ફ્રૂટ પંચ, કીવી હતું ને કંઈ બીટ હતું ને બધું મિક્સ હતું, પણ આપણે ફ્રૂટ પંચ ભાવ્યું છે બધાને. તો હવે ફાઇનલ થાય પછી ખબર પડે હવે કે કઈ વસ્તુ રખાય એવી છે. હેપી બર્થડે. થેન્ક્સ બ્રો. બેવા કૂતરા જેવી આંખ લાગે તારી. એટલે પેલી લાલ લાલ લાગે, લાલ લાલ લાગે. જલ્દી કરો. ચલા ભાઈ, આ કેક છે અમારા દેવાભાઈની. જે પેલા ટાઈમનો પંચ્યુઅલ કહેવાય ને, કે પેલા સવારે 12 વાગે મેસેજ કરવાનો કે સાંજે 7 વાગે હવાય નહીં, એને હારું અમારે ભેગા થવાનું. જોયું આ? ચાર હોટ ચોકલેટ 5 કહી દે. સેન્ડવિચ કીધો છે. ઉઠાઈ પડેલી છે. સેન્ડવિચ કીધું છે. એક હોટ ચોકલેટ બતા દે ને જાન. હા બસ કીધું ને એટલું કામ કર. બે સેન્ડવિચ કહી દેજો ભાઈ. હવે મને બી આવી ગયો છે. યસ. જલ્દી કર. બે ઠંડી થઈ છે, ઠંડી. દેવા જલ્દી જલ્દી દેવા. નથી કાપો એ અમે કાપી રાખ. किरिस का गाना सुनोगे? જલ્દી કરજે ભાઈ. તારી માનો જો. કિંમતી માં હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ વિચારો રહી ગયો. બધા હોટે બધા ચોલવા લાગ્યા. દેવા આપણા બેનું છે ને, તું ટેન્શન નહીં લેતો. આ તારો સારું બચાવ લો, બરાબર? તું જ મળો ભાઈ છે કાંડા. એ છે ને, આગે બધા આપણે બેનર છપાલો ને એ ભાઈ. આ માણસ છે પેલો કે ભાઈ કિન્ડર જોઈમાં જે પેલા પૈસા ભેગા કરે છે ને, પૈસાથી કિન્ડર જોઈ ભેગા કરે છે રમકડા, તે આ ભાઈ છે ભાઈ. હવે એના આગલા બ્લોગ જોજો ભાઈ, કેટલાના કિન્ડર જોઈ ખાઈ ગયા છે ભાઈ. ખાધા નથી, ખાલી રમકડા ભેગા કર્યા છે ભાઈ. બૂમર લા બૂમરેંગ બૂમરેંગ બૂમર ચિંગમ આવે ચિંગમ બૂમરેંગ. તો દોસ્તાને કેક કાપીને ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છે. આજે છે આપણો ચોથો દિવસ. તો ચોથા દિવસે કઈ આઈટમ આપણે લાવ્યા છે તમને બતાવો. આજે ફ્રીજમાં મૂકવી પડે એવી આઈટમ હતી. આ છે ફ્રીજમાં જો નીચે દાડમ, દ્રાક્ષ, એટલે આ બધું કેવું છે ફ્રૂટ સલાડનું મસાલા બધો. પણ આ છે આપણી રિયલ પ્રોડક્ટ. તો આ છે આપણી આજની ચોથી પ્રોડક્ટ. આ કંપનીનું નામ છે હાઈ ફીલ્સ. અને આ વસ્તુ શું છે ખબર? ડેટ્સની સોડા, એટલે કે ખજૂરની સોડા. નામ સાંભળવું કોઈ દિવસ? ખજૂરની સોડા. તો આ વસ્તુ બને છે થાઈલેન્ડની અંદર ને ઇમ્પોર્ટેડ બાય દુબઈ.
તો દુબઈથી આ વસ્તુ આપણે અહીંયા આવે છે ખજૂરની સોડા, કારણ કે ત્યાં ખજૂર વધારે થાય છે. તો આનો ટેસ્ટ કરીએ કે ટેસ્ટ કઈ રીતનો છે. અને સ્પાર્કલિંગ વોટર એટલે હું ખબર છે તમને, કાર્બન ડાયોક્સાઇડ વાળું પાણી. કિનલી ને બધી જે સોડા પીએ છે એની અંદર જે પેલી ફીણ થાય છે સોડામાં, નીચે પેલા નાના નાના બુલબુલા એ જે થાય છે ને એ વસ્તુ આની અંદર છે. પણ આ ખજૂરના ટેસ્ટવાળું છે. આની પર ખજૂર દોર્યા છે એટલે પ્યોર કંઈ ખજૂરનું નહીં હોય, પણ ખજૂરમાંથી સ્વીટનેસ કાઢી જોઈએ તો એમાંથી બનાવ્યું છે. તો જોઈએ હવે આનો ટેસ્ટ કઈ રીતનો છે તે. વસ્તુ છે ને બિયર જેવું લાગે છે. જો ખજૂરની સોડા, હવે આનો ટેસ્ટ કરીએ કઈ રીતનું છે. બિયર જેવો જ સેમ લાગે છે. આનો ટેસ્ટ છે ને એક ઓકવર્ડ લાગે છે. સોડા બી લાગે છે, સ્પ્રિંકલિંગ ડ્રિંક છે એટલે સોડા છે, પણ ટેસ્ટ મને નીરો, પછી નીરાની અંદર નાચોસ નાખ્યા ને મસાલા ચીઝી નાચોસ એના જેવો ટેસ્ટ લાગે છે. બોલો, એકદમ કંઈક ઓકવર્ડ લાગે છે. એ લોકો કહે છે ખજૂરનું સ્વીટનર છે, પણ આપણને ખજૂરનું સ્વીટનર તો બિલકુલ લાગતું નથી. વસ્તુ ઇમ્પોર્ટેડ છે પાછી. આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, તમે બી ટ્રાય કરજો. ને આપણો જો આ બ્લોગ ગમ્યો હોય અને આપણી જો આ ચોથી પ્રોડક્ટ તમને ગમી હોય ને આપણો રિવ્યૂ ગમ્યો હોય તો એક લાઈક હમણાં કરી દેજો. અને હવે કાલે શું લાવીએ, તમારી શું ઈચ્છા છે કે એ વસ્તુ હું લાવું, તો એના માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એકવાર ટેસ્ટ તો કર. કેવો ટેસ્ટ છે? કેવું લાગે છે? હે નહીં ભાઈ, ચીઝ નાચો જેવું લાગે ને નીરાની અંદર લાગેલું એવું. પાછળથી અચકચું લાગે છે. આ વસ્તુ છે ને એટલી ડેન્જર છે ને, જો તમને દેખાય આ જે ઢાબ્બો છે ને, આ જે ઢાબ્બો, આ જો આ જે બધી વસ્તુ છે ને, આ વસ્તુ આ ગ્લાસ જ્યારે ભરતો હતો ને ત્યારે થોડુંક મારાથી ધોળાઈ ગયેલું હતું. તો માર્બલ પરથી પોટું માર્યું તે છતાં એ વસ્તુ નીકળતી નથી. વિચારો આપણા શરીરમાં શું અલગ થતી હશે. તો ભૂલથી બી આ ડ્રિંક પીતાની. આવા ઘણા બધા ડ્રિંક છે કે જે આપણા માર્બલ પર ધબ્બો નથી જવા દેતા. વિચારો તો આપણા શરીરમાંથી ધબ્બો કેવી ના જવા દે. ખજૂરનું ડ્રિંક તો છે, એ લોકો કહે છે કે ખજૂર છે અંદર, પણ ખજૂર સ્વીટનર તરીકે વપરાય છે. બીજી બધી વસ્તુ આર્ટિફિશિયલ કલર, આર્ટિફિશિયલ સ્વીટનર્સ, એ બધી વસ્તુ નાખીને આખા ડ્રિંકની જે આપણો ઓરિજિનલ ડ્રિંક છે, શેરડીનો રસ છે કે નીરો ફ્રેશ ફ્રૂટ છે, એ વસ્તુનું જ્યુસ કે એ વસ્તુનું કોઈ બી ડ્રિંક પીવું જોઈએ. બસ, તો આજની પ્રોડક્ટ હતી. આજનો આખો દિવસ મજાથી ભરેલો હતો. આપણો સોમવાર એટલે એક જાતનો આનંદ. પાછા લગ્ન આવે છે એટલે આનંદ પર આનંદ, આનંદનો સ્ક્વેર. તો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ હાઈ ફીલનું ડેટ્સવાળું સ્પાર્કલિંગ ડ્રિંક પીવાનું ભૂલતા નહીં. અને વ્લોગને આ રીતે જોતા રહેજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.